વાંકાનેરમાં ભારતીય જનતા પાર્ટીનું સામ્રાજ્ય નિશ્ચિત થઈ ગયું છે, એ સ્પષ્ટ થઈ ગયું છે ચિત્ર, કારણ કે 15 બેઠકો એવી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી જીતી ચૂકી છે, એટલે ભારતીય જનતા પાર્ટીનું શાસન અહીંયા નિશ્ચિત બની ગયું છે। વાંકાનેરમાં 28 બેઠકોમાંથી 15 બેઠકો પર ભાજપ વિજેતા ઘોષિત થઈ ગઈ છે, એટલે ભાજપનું શાસન વાંકાનેર નગરપાલિકામાં નિશ્ચિત બની ગયું છે। આ પણ એક એવી બેઠક હતી કે જ્યાં ઘણા બધા દાવા કરાયા હતા, ઘણા બધા સામસામા પલટવાર પણ થયા હતા, વાર પલટવાર, પરંતુ અહીંયા ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે। વાંકાનેરમાં 28 માંથી 15 એટલે કે બહુમત મોટા ભાગની બેઠકો ભાજપ જીતી ચૂકી છે અને પરિણામો હજુ પણ સામે આવી રહ્યા છે। અને ધ્રોલથી સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી 3 બેઠકો પર જીતી છે, જ્યારે એકમાં કોંગ્રેસની જીત થઈ છે, એટલે આ એક બાદે ધ્રોલ નગરપાલિકા વોર્ડ નંબર 2 નું પરિણામ ઘોષિત થઈ ગયું છે। અહીંયા ચિત્ર ક્લિયર થઈ ગયું છે, સ્પષ્ટ થઈ ગયું છે। ભાજપ આખી પેનલ નથી જીતી શકી, 3 ઉમેદવારો ભાજપના જીત્યા છે, જ્યારે કોંગ્રેસ એક બેઠક પર વિજયી બની છે, એટલે અહીંયા પણ પેનલ તૂટી છે। કોંગ્રેસના ઉમેદવાર ભાજપની પેનલને તોડવામાં સફળ રહ્યા છે। જામનગરની ધ્રોલ બેઠકની વાત કરીએ તો અહીંયા ભાજપ 3, જ્યારે કોંગ્રેસ એક બેઠક પર વિજયી થયું છે। સતત આંકડા સામે આવી રહ્યા છે, સતત પરિણામો આગળ વધી રહ્યા છે। બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે, પરંતુ અહીંયા ભાજપ પ્રચંડ જીત તરફ આગળ વધી રહ્યું છે।